કારણ કે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો આજની સવાર થઈ ગઈ છે પણ કાલના જ કપડામાં, કારણ કે કાલે રાતે જે ઊંઘ જો આવી ગઈ મસ્ત મજાની, એટલે આજનો દિવસ થોડો રિલેક્સ લાગે. થોડી બેક પેઇન થાય છે પણ સારું છે આજે, કાલ કરતાં ઘણું સારું છે. દવા લીધી છે, હજુ 2 ભાગ બાકી છે, એ ભાગ લેશું એટલે થોડુંક સારું થઈ જશે એવી આશા રાખીએ છીએ. તો સૂરજ ઉગી નીકળ્યો છે ને આપણા બ્લોગની શરૂઆત પણ થઈ ગઈ છે. તો હવે ફર્સ્ટ પહેલાં બ્રશ તો કરી લીધું છે, હવે નાહવા જઈએ, પછી 2-3 કામ પટાવવાના છે નજીકના, એ કામ પટાવીએ. તો આપણે હવે જમી લઈએ. મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે. દાળ ભાત, ભાજી બટાકા અને આપણી દાળ મસ્ત પહેલાં ખાઈ લઈએ, પછી દવા લઈએ અને પછી જઈએ થોડુંક કામ પટાવવા માટે. ઢીંગલું ટાટા ટાટા. ના સાંજે હું સોસો કે સોસો કંઠી આપા તો સોસો જતો તો આવવાનો છે આજે, ઘર સાફ કરા જો તો તું લઈ લેજે. તો આજે આવવાનો પાછો આજે આવને ને. હા, તો થોડુંક એટીએમમાં કામ હતું તો એટીએમનું આપણે કામ પટાવ્યું. બસ હવે નીકળીએ ઘરે, કારણ કે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. એવું નથી ભાઈ, પેમેન્ટ તો આવ્યું છે પણ જ્યારે મોટું પેમેન્ટ આવે ને ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ કેટલું આવે છે અમાઉન્ટ. તો બપોરે જેવો સૂઈને ઉઠ્યો તેવી શાંત થઈ ગઈ, કંઈ ખબર જ નહીં પડી. હારામાં હારી ઊંઘ આવી ગઈ છે દવા પીને. નાકમાં બી દુખતું બંધ થઈ ગયું છે, આંખોમાંથી વરાળ નીકળતી બી બંધ થઈ ગયેલી છે, માથું પણ દુખતું નથી. થોડું કાલ કરતાં ઘણું સારું થઈ ગયું છે દવા લીધા એના પછી. પણ કેવું દર વખતની જેમ કે ભાઈ શરદી થાય એટલે એની દવા લઈએ એટલે શરદી સારી થઈ જાય, એમાં ખાંસી ચાલુ થઈ જાય. તો હવે કંઈ નહીં, ખાંસી માટે કોઈ દવા લેવાની કે એટલે બધી કંઈ જરૂર છે નહીં. જો પછી એવું જો લાગે કે ભાઈ લેવી પડે એવી છે તો પછી દવા લાવશું, બાકી ત્યાં લગીને તો હવે ઘણું સારું છે. કાલથી દુકાને જવાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. નીચે ઘણો અવાજ આવે છે, લાગે છે કે બધા ઘરના મેમ્બર બધા ભેગા થયા છે. હવે કોણ કોણ ભેગું થયું, શું કામ ભેગા થયા જોઈએ હવે નીચે ગઈને. મસ્ત મજાની ઘરે લગ્નની તૈયારી ચાલુ થઈ ગયેલી છે, એટલે પહેલું કામ કંકોત્રીનું, તો કંકોત્રી લખાવાની ચાલુ થઈ ગઈ. જોઈ લો મસ્ત મજાની બેન લખાવા આવી ગયા છે. જોઈ લો સાથે એમ કે હેલો ગાઈસ, હેલો ગાઈસ એવું બોલે. હાય કરો, હાય એમ કરી હાય. હેલો ગાઈસ. કરી મોકલો. હાય કર. હાય કર. બીક લાગે જયેશભાઈ, બીક લાગે. જયેશભાઈ મારા તરફથી તમને સુપ્રીમ ભેટ. થેન્ક યુ. તો ભાણિયા સાથે બેઠા બેઠા થોડીક વાર મસ્તી કરીએ. જો અમે શું બનાવ્યું ભાણિયા સાથે, બોલ તો આમાં હેલો ગાઈસ. હેલો બોલ, બોલ હેલો. આમાં જો હાય કર, આમાં હાય હેલો. જો આપણે બનાવ્યું, જો આ શું બનાવ્યું, જો આ કેવું બનાવ્યું. હેલો બોલ ગાઈસ. ગાઈસ આ બાજુ ગાઈસ. આ શું બનાવ્યું પેલા એ કે આ શું બનાવ્યું, હે આ શું બનાવ્યું, આ હનુમાન દાદા. જો આમાં સાથે બનાવ્યું હનુમાન દાદા. હા, તો મમ્મી લોકોને બાય બાય કરીને મમ્મી લોકોને દુકાને મોકલા છે. મને સારું નથી એટલે તો હવે દવા પીએ. કાલ કરતાં ઘણું સારું છે પણ હવે એક દિવસ રેસ્ટ લઈ લીધેલો સારો કે કાલથી વ્યવસ્થિત જવાય ને કામ થોડુંક વ્યવસ્થિત થઈ શકે. આ તો હું જાઉં ને મારે બેસી રહેવું પડે, એના કરતાં મમ્મી લોકોને મોકલા છે કે થોડું ઘણું એ લોકો હેન્ડલ કરી લે. તો મમ્મી પપ્પાની હાથે રહે એટલે આ એક ફાયદો થાય. હજુ બીજો એક ફાયદો તો લગ્ન પછી થાય. તો દવાનો આ છેલ્લો ભાગ છે, આ દવાનો આજે આ છેલ્લો ભાગ છે. તો શરદી ખાંસીને બી કહી દઈએ કે આજે તારો છેલ્લો દિવસ છે, આજ પછી દેખાતી નહીં, બરાબર. હા, દવા તો પી લીધી છે પણ તે છતાં પાછો એક વખત નાશ લઈ લઈએ તો કેવું કે બધું અંદરની બધી સિસ્ટમ ખુલી જાય, એટલે સારી રીતે ઊંઘ આવે ને કાલનો દિવસ બી સારો જાય ને આજની નાઇટ બી સારી જાય. તો એટલા માટે આ નાશ લઈ લઈએ. ગરમ પાણી થાય છે, આપણો અજમો બી રેડી થઈને મુકાઈ ગયો છે નીચે. તો નાશ લઈ લઈએ પહેલાં. તો નાશ લઈને અમારું નાક તો ખુલી ગયું પણ હજુ હાર્ડિક્સ અમારા ફોનમાં ઓપન નથી થતી. ખબર નહીં શું પ્રોબ્લેમ આવે છે એમાં. તો હવે કાલે ક્રોમામાં જઈએ, વ્યવસ્થિત થોડુંક સારું લાગે. દુકાને તો જવાનું જ છે, તો સાથે સાથે ક્રોમામાં જઈ આવીએ ને જોઈએ કે ભાઈ શું પ્રોબ્લેમ નડે છે. એના માટે મેં 750 રૂપિયાનો નવો કેબલ મંગાવ્યો, બધી વસ્તુમાં જોયું. બીજા બધાના ફોનમાં ઓપન થાય છે, મારા જ ફોનમાં ઓપન નથી થતું. ખબર નહીં હવે શું થાય છે. તો હવે દોસ્તાને કીધું છે કે ભાઈ એના 13માં ચેક કરે, જો એનામાં થાય તો ઠીક, નહીં તો પછી ક્રોમામાં જવાનું ફાઇનલ છે. તો મળીએ હવે કાલે. બાકી વિડીયો જો ગમે તો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.